તેલ ગરમ થઈ ગયું છે ને રાઈ જીરું નાખી દીધું છે ને હવે આ ટીંડોરા નાખી દેવી તેલમાં થોડાક ચડવા દે ને મીઠું મરચું ને હળદર નાખીને પછી રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપીશું। તો આજે વરસાદ તો નહીં થયો પણ અત્યારમાં વાદળા ને એવું બધું વાતાવરણ છે એટલે આમ સારું ઉઘાડ નથી થતું। વરસાદ તો કાલનો બંધ થઈ ગયો છે, કાલ સવારે સાંજે આવ્યો હતો પછી આખો દિવસ નથી આવ્યો અને આજે હજુ વરસાદ તો આવ્યો નથી ને આ રાતે છે વરસાદ નહોતો આવ્યો નકર દર રાતે તો વરસાદ આવતો જ તો પણ આ ગઈ સાંજે નહોતો આવ્યો અને અત્યારે નથી। આમ સારું છે કે વરસાદ તો જતો રહ્યો, હજી આમ તડકો નથી નીકળતો, અત્યારે તડકો નથી નીકળ્યો નકર સવારમાં સુરજ દાદા ઉગીને સરસ મજાનો તડકો નીકળે પણ એવું વાતાવરણ નથી। અને આપણે સરસ મજાનું શિરાવી લીધું ને તૈયાર થઈ ગયા અને શિવાની બેન મારા કાકાના ઘરે રમે છે કેમ કે ત્યાં બધા છોકરા છે ને એટલે એની હારે એને રમવાની મજા આવે। અને મારા ભાઈ એને છે ને કાલે જ ભેંસ વિયાણી છે, સરસ મજાની નાની એવી પાડી છે અને એક એની પહેલા વિયાણી છે, એને થોડાક દી થઈ ગયા એને પાડો છે, એ નાના નાના બે બદુડા છે। ભેંસ હજી કાલે જ વિયાણી એને જો પાડી છે એ નાની એવી છે, હવે ટાઈટની થોડીક આમ બાંધી છે પણ હવે તો ટાઈટ નથી, વરસાદ હોય ને તો વધારે ટાઈટ હોય। અને એક ઓલી ભેંસ વિયાણી એને જો પાડો એને તો ઘણો મોટો થઈ ગયો છે ને એને હામ મેં બાંધી દીધો છે, એને તો જો ખાવાનું હતું ને ધીમે ધીમે ચાલુ કરી દીધું છે, ધૂળ ખાવા મળે હોત। આપણે શિવાની બેન તો છે ને સવારમાં જામફળ ખાય છે અને એને થાય મામાને ઘરે આવીને જામફળ ખાવાનું જ હાલે છે જાજુ તો નહીં યુગ ખાય એના જો મામાને ઘરે રહેવું છે કે યુગ આવું છે આમ તો હઈ જવું છે આપણા ઘરે હઈ જવું છે પાપા પાસે હા જાવું છે જાવું તો ક્યાં જાવું છે મારે મામાને ઘરે રહેવું છે તું વહી જાય હો જો બા રે રેવાય નહીં સૌ જો બા ક્યાં છે મારા બા છે કોના મારા બા છે તો જોવે છે મેં એમ કીધું ને મારા બા છે હો તો જો ને કેવા ફોન કરે છે ને બા તો ફોન કરવાના બહુ અહીંયા શિવાની જેટલા કોઈ ફોન નથી કરતું એટલી શિવાની ફોન કરે છે મામાને ઘરે આવી જોતો ઓલો થયેલો તારા કરતા નાનો છે એ કેવો રમે છે જોતો હાલ તો યુગભાઈ જો કેવા સરસ મજાના રમે છે। અત્યારે થોડો થોડો તડકો નીકળ્યો છે, હવે વાદળા થોડા ઘણા વિખાવા મળ્યા છે એટલે થોડો થોડો આફ દેખાય છે, નહીતર તો આમ ધુમ્મસ જ દેખાતું હોય પણ હવે થોડા ઘણા જો આમ ખાલા પડવા મળ્યા ને એવું લાગે છે એટલે વાદળા થોડા થોડા આમ છૂટા પડે વિખાય છે અને આફ થોડો થોડો દેખાય છે એટલે સેજ આમ બહુ જ અતિશય આમ ચોખ્ખો આફ નથી થઈ ગયો અત્યારે। તો આપણે અત્યારે છે ને ટીંડોરા ઉતારવા આવતા રહીએ છીએ। ટીંડોરા નામ સાંભળીને એમ થતું છે ઘણા ખરાને કોઈ નામે નહીં સાંભળ્યું હોય અને જોયા પણ નહીં હોય અને શેમ આવે ને એ અમુકને ન ખબર હોય, ઘણા ખરાને તો ખબર હોય પણ ઓછા જોવા મળે, અમુકના ઘરે જ હોય કે અમુકના ઓલે જ હોય, બાકી બધે લાગઠ એમ કહેવાય ને આ વસ્તુ હોય નહીં। એટલે આપણે છે ને મારા કાકાના ઘરે છીએ અને સરસ મજાના તારા આવ્યા છે અને એનો આપણે સંભારો બનાવીને ખવાય એટલે શાક બનાવીને ખાય અને સંભારો હોતન થાય, બે વસ્તુ થાય ટીંડોરા અને કાસા જેને ભાવે ને કાસા હોતન ખાય પણ આપણને તો કાસા ન ભાવે પણ અત્યારે આપણે ઉતારવાના છે। જો આ બાજુ છે કોઈએ જોયા હોય કે ન જોયા હોય જો આની કહેવાય ટીંડોરા, કેવા સરસ મજાના છે અને વેલો છે ને વેલો આમાં ખાગા ખોડીને વાળા બાંધીને એમાં સડાવેલો છે અને આ બાજુ જો હજી ઘણા ખરા દેખાય જ છે, જો આ બધા છે ટીંડોરા છે ને આવો કાંક વેલો હોય ને આમાં થાય એટલે ઘણા ખરાને તો જોયા જ નહીં હોય। મેં તે છે ને એક મારા મામાની વાડીએ હતા ને એક અત્યારે અહીંયા બે ઠેકાણે જોયા છે, બીજે ક્યાંય જોયા જ નથી એટલે અહીંયા છે ને હવે અહીંયા આપણે ઉતારવાના છે। જો આવા કાંક હોય કાસા તો આપણે બહુ ખાધા નથી પણ હવે જોઈ મીઠાઈ રે ભાવે છે કે નહીં, નકર સંભારો બનાવીને ખાય એ તો આપણને ખબર જ છે। જો આવા કાંક હોય સીભડા ટાઈપના પેલા નાના નાના કટિયા સીભડા હોય ને એ ટાઈપના લાગે। એટલે આપણે ટીંડોરા લઈને આવ્યા છીએ, શિવાનીને તો એમ થાય સીભડું છે હમણાં જોજો ખાવા દે ખવાય ખાવા દેવાનું હતું ખાતો કેમ થાય ખાહે ને જોજો મોટું બગાડશે ખાતો કેવું લાગ્યું અંદર મોટું બગડે આમ જો તો મીઠું આરે ખાન તો મજા આવે, સંભારો કરીને ખાઈને તો ભાવે, કેવું લાગ્યું નથી ભાવતું જો તો। પેલા આપણે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે એટલે આપણે બપોરાની તૈયારી કરવા માંડ્યા છીએ અને મારા મમ્મીની તો ઘઉં હોવાનું ને એવું બધું ચાલુ છે, મારા ભાઈ રોટલી બનાવવાની મારે ગેસ ઉપર શાક બનાવવાનું છે એટલે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને પછી આપણે જે ટીંડોરા છે ને એનો સંભારો બનાવશું, પહેલાં શાક બનાવી નાખી એ પણ આપણે સુધારીને રાખ્યા છે।
આમાં બટેકા સુધાર્યા છે ને આમાં ડુંગળી સુધારી. કેમ કે દાદા ખવશે ત્યાં નવરા નવરા છે ને એટલે હોય નાખવાના છે. એટલે થાય જો ઘઉં હોવા બેઠા છે. આપણે છે ને ટિંડોરાનું કટિંગ કરવાળું છે. થોડાક ખાટા ને થોડાક પાકલ જેવા થવા મળ્યા છે. એટલે જો આ લાલ નીકળે ને બાકી આ કૂણાનું હોય ને એનું સારું થાય. પણ આપણે બધાય કટિંગ કરવાળા છે ને હવે બસ શાક ચડી જાય ને એટલે આપણે આનો સંભારો બનાવવાનો છે. શાકમાં આપણે આંધળ એવું બધું નખાઈ ગયું છે એટલે હવે ઝાઝી વાર નથી, થોડીક જ વાર છે. ઘણું ખરું ઉકળી ગયું છે. હા નવજાજો રસોઈ દેખાતો નથી, ઉકળી જાય એટલે આપણે લઈ લેવાનું. તેલ ગરમ થઈ ગયું છે ને રાણ જીરું નાખી દીધું છે ને હવે આ ટીંડોરા નાખી દેવી. તેલમાં થોડાક ચડવા દે ને મીઠું મરચું ને હળદર નાખીને પછી આપણે લઈ લેવાના. આંધળ ને એવું કાંઈ નાખવાનું ન હોય એટલે સંભારા ટાઈપ જ બનાવવાના હોય. તેલમાં થોડીક વાર ચડવા દેવું આપણે. તો આજ તો કેટલો તડકો નીકળ્યો છે ને હાવ હવે આપશે ને ચોખ્ખું થવા મળ્યું છે. થોડા થોડા જ વાદળા દેખાય છે ને ઘણોય તડકો નીકળ્યો છે. એટલે આજ તો હવે એમ કહેવાય કે વરસાદ ગયો, વરસાદને બાય બાય ટાટા. હવે વરસાદ નહીં આવે કેમ કે હવે દૂધિયા થવા મળ્યું અને તડકોય નીકળ્યો છે ને હવે તડકે છે ને અમુક થોડીક વાર ઉભા રહીને તો વધારે તડકો લાગે છે કેમ કે આટલો તડકો જોયો ન હોય ને. અને હવે એમ કહેવાય કે વધુ તડકો લાગવા મળ્યો છે ને હવે વરસાદ પણ જતો રહેશે એટલે સારું એમ કહેવાય કે કાંઈક તડકી નીકળે ને તડકાની તો વાટ હતી બધાની. શિવાની બેનને દાળ ભાત ખવડાવવા આવ્યા છીએ મોટા બાપુના ઘરે. ઉના છે ઉના જો એટલે ડીશમાં આપ્યા. ઠરી જાય ને ત્યારે ખાવાના ઓદિકા એનું ઉતાવળ છે, હમણાં ઠરી જાય છે. ત્યારે બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. દાળ ભાત આવી ગયા છે આપણે અને આમાં છે સરસ મજાનું શાક. આપણે ડુંગળીનું ને એવું બધું છે, બટેકાનું ને એવું બધું શાક છે આમાં. અને આ બાજુની તતેલીમાં તો આપણું ફેવરિટ ને પહેલી વાર એમ કહેવાય ને હું ખાસ આજે ટિંડોરાનો સંભારો. જો કેવો સરસ મજાનો દેખાય છે, હજી ગરમા ગરમ જ છે એવો. તો આજે આપણે છે ને ટિંડોરાનો સંભારો બનાવ્યો ને ક્યારેય બનાવ્યો ને વ્લોગમાં તમે પણ ક્યારેય જોયો જ નહીં હોય. તો હવે બધા છે ને જમવા બેસી ગયા છીએ. મારા ભાઈ, મારા બા અને મારા ભાઈ અને મારા પપ્પા ગયા છે પ્રસાદી લેવા એટલે એ નથી ઘરે. બાકી અમે સવી એટલા બધા બેસી ગયા છીએ ને ટિંડોરાનો સંભારો અપાય છે. કેવો છો છીએ ખાવ પછી ખબર પડે ને. ખાધો તે ભાઈઓ હારો બેના છે ખાતો જ નહીં, સાંભળતું જ નથી. ક્યારે ઠેઠ ખાતો હોય ને મામાને ઘરે થતા હતા ટિંડોરા ત્યારે વાળા હતા. બપોરા પાણી થઈ ગયા અને શિવાની બેન ને આપણે હુરાવ્યા અને અત્યારે મારા મમ્મીની નદીએ કપડાં ધોવા આવ્યા છે ને એટલે આપણે પણ આવતા રહીએ છીએ. ને સરસ મજાનું નદીએ પાણી હાલું જાય છે ને કપડાં ધોવાની પણ એવી જ મજા આવે. અને શિવાની બેન તો માન હોતા હે. એમ તો હમણાં ખાઈને સારું છે કે 2-3 દિવસથી તો હુઈ જ જાય છે નકર તો બપોરે સાળે હુવે જ નહીં. તો કેવું સરસ મજાનું પાણી હાલ્યું જાય છે. હોદાની પાળ ઉપર આપણે હાલા દઈએ છીએ. શેવાળ વળી ગયો છે અને આમાં આમ જો વેલું ને એવું બધું કેટલું કેવું થઈ ગયું છે. આમાં નાના નાના માછલા હોતા છે પણ આપણને જોવા મળે કે ન મળે ઘણાય દેખાય. જો કેવું પાણી સામે કેવું પાણી પડે છે. એક જ થારો છે ને પાણી નો જ અવાજ સંભળાય, ઝરણા નો જ અવાજ સંભળાય. મારા પપ્પા ઢોર પાય છે પણ એને પીધું નહીં, નો પીધું. શેવાળ હતો એટલે કે પેલા પાયા એટલે બીજા લવ નહીં પીવે ઢોરે બાકી એમ છે. પેલા બીજા બધા પીધું ને એને છેલ્લા રાખ્યા એટલે ન પીધું. તો એને તમારે પેલા લાવવાની હતી તો એ પી તો લે. આજ તો તડકો છે એટલે આજ તો તરસ લાગી હોય નકર તો એવું વાતાવરણ રહેતું હતું એટલે તરસ્યા ન થાય. પણ હવે તડકો નીકળ્યો ને એટલે હવે ઢોરને પાણી પીવા જોઈએ અને હુકલ નીણ ખાય એટલે થોડુંક વધારે જોઈએ. હે બાપુ બાંધો હાલો. પંખા ફરે હે ને ફૂલ નીંદરમાં રાહુલભાઈ પૂતા છે. એટલો પંખો ફફડાટી બોલે છે ને બારીઓના મકાનના બધા પડદા આડા ગીરી. કપડા ફૂકાતા લાગે છે. હવે રાહુલભાઈને જગાડવાના અંજવાળું થઈ ગયું. હવે આપણે આટો આવી ને નીંદરું કરે અહીંયા તો આપણે યાર બેહે નહીં ઘડી કઈ. રાહુલ તો સૂતો છે અને હું અહીંયા આવું ને ત્યારે મને ઓછી નીંદર આવે. મને એમ થાય કે બધા ઘડીક બેહું વાતું કરવું ને ઘડીક આ ઘરે આવું કાકાના ઘરે, ઘડીક ઓલા નવા ઘરે જાઉં, ઘડીક આપણા ઓલા જૂના ઘરે, મોટા બાપુના ઘરે, બધાને ઘરે આટા ફેરા મારું જ્યારે શિવાની હોઈ જાય ને ત્યારે. અને રાહુલભાઈને તો નીંદર જ ચડે છે. મારે કાકા છે ને માંડવીનું દવણું કરે છે. કાકાને માંડવી લેવાઈ ગઈ એટલે નહીં કાકા એટલે દવણું કરવાનું અમારે ઘોડે. નહીં તો રહી ગઈ હોય ને માંડવી તો આવી કાંઈ દેખાય જ નહીં. કાંથાની ગાંહડી હારી કરે છે. જો એક ગાંહડી થઈ ગઈ છે ને બીજી ગાંહડી છે ને એ હારી કરે છે. કાંધું છે ને એટલામાં ખોખા વીણવાના. ખોખા જ વીણો છો ને
ખોખા ખોખા જ તે જો અને રામદના આવું તો બધું વીણાય ન એટલે હારા ખોખા વીણ લેવાના. શિવાનીના પપ્પા આવી જશે આપણને તેડવા આવીએ જતું રહેવાનું. મારે ને શિવાનીને ક્યાં ગઈ શિવાની બેને તૈયાર થઈ જશે ને આપણે તૈયાર જ છીએ એટલે હવે પછી અમારે જતું રહેવાનું છે. 2 દિવસ આપણે રોકાણા તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવર્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.